કિશોર ભજીયાવાલાની માલિકીનું હોવાનું बतावવામાં આવી રહ્યું છે। તેને આપણે જાણવાનો પ્રયત્ન કરશું કિશોરભાઈનું શું कितनी सच है ये? इस बारे में क्या कहोगे? इनकी तबीयत ठीक नहीं है पूरा जरा। इस मंदिर के अंदर आपने कौन से डॉक्यूमेंट जलाए थे? आपने इस मंदिर में कौन से डॉक्यूमेंट जलाए थे? नो कमेंट जय जलाराम। 250 करोड़ की बात आ रही है, किशोर भाई क्या कहना चाहेंगे कि क्या कितने ये सही बात है, क्या आंकड़े ये एकदम सही है? नो कमेंट जय जलाराम। किशोर भाई कुछ आप बताओगे तो फिर वो लोग क्या समझेंगे कि आप लोगों को सोचते हैं मतलब किशोर भाई नो कमेंट आईटी के लोग नो कमेंट। તમે જોઈ લીધું હશે કેવી રીતે પોતાનો પાપ છુપાવવા માટે કિશોર ભજીયાવાલા મીડિયાને પણ કંઈ બોલવા તૈયાર નથી અને માત્ર જય જલારામ અને નો કમેન્ટ્સ એક જ રટ્ટો લગાડી રાખ્યો છે। હાલ એમના મંદિરે મુલાકાતે આવ્યા હતા ત્યારે તમે જોયો છો ફરી એકવાર એમના હાથમાં નવી ચલણની નોટો દેખાઈ રહી હતી, જેમાં 10-10 રૂપિયાના બંડલો પણ દેખાયા છે। એ દર્શાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે જૂની નોટો હતી એ નવી નોટોમાં કેવી રીતે કિશોર ભજીયાવાલાએ બદલી નાખી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।